ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ગણાઈ ગયા રૂપિયા? હા, ગણાઈ જાય ને એટલે મને કહે છે, પછી ગણજે ને. મહત્વની વાત કરવાની છે. મહત્વની હા, મહત્વની વાતમાં મને બહુ રસ. આમ મૂકી દે પૈસા. મૂકી દીધા. બોલો. હું શું કહું છું, શું? તારા પપ્પાનો ફોન આવ્યો તો? હા, આવ્યો હતો. આ રૂપિયા મોકલ્યા છે એમાંથી કહેતા હતા કે આ રોનકને આપજે થોડા. ખબર નહીં કેમ આ પપ્પાને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં. હોત ને તો ક્યાં વાંધો હતો. નકરા ભાઈના દીકરાઓ ગળે વળગે છે. એને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે એના બાપને બધું આપી દીધું છે ને ભાગનું, છતાં પણ ખબર નહીં આ આપણી પાસે પૈસાની લાલચ શું કામ રાખે છે. હા ભિખારી, જ્યારે જુઓ ત્યારે બસ પૈસા માંગવા આવી જાય છે. અને પપ્પા ત્યાં વિદેશ આપણા માટે કમાય છે, આ લોકો બધા માટે નહીં. ખબર નહીં, જ્યારે જુઓ ત્યારે પપ્પા પણ છે ને મેં ના પાડી. પપ્પાને કહ્યું કે રહેવા દો, પૈસાની જરૂર નથી એને. તો કહે છે મેં કહ્યું એટલું કર, નહીં તો પૈસા હવે હું મોકલતો બંધ થઈ જઈશ ને ડાયરેક્ટ રોનકને મોકલીશ. બોલો, કરો વાત. પોતાના પેટના દીકરાને આવું કહી દે છે. હવે એને કોણ સમજાવે? પણ જો સાંભળ, હવે બીજી વખત ફોન આવે ને તો કહી દે રૂપિયા આપી દીધા છે, આપણે આપવાના નથી થતા. સ્માર્ટ મમ્મી. હા, કેમ શું? મેં પણ આવું જ વિચાર કર્યો હતો અને તમારા વિચાર ઉપર મને થયું કે વાહ, શું વિચાર્યું છે તમે પણ. હે, રોનક આવ્યો હતો, તું સૂતો હતો ને ત્યારે. શું કહેતો તો? એ જ કે એની બેનની સ્કૂલની ફી ભરવાની છે, એના લોનના હપ્તા ભરવાના છે. મેં તો કહી દીધું કે અમારા માટે લોન નથી લીધી, અને જો ફીના પૈસા ન હોય ને તારી બેનના તો નોકરી ધંધે લગાડ દે. બરાબર છે તમારી વાત, એકદમ બરાબર છે. અને કહી દેવાય કે મહેનત કરો, કમાઓ અને પોતાનું જીવન કેવી રીતે જીવવું એ જરા શીખો. આ બધું મારે ના શીખવાડવું જોઈએ. આ હું જો બિંદાસ રહું છું ને, હા, આ પપ્પા પૈસા મોકલે છે એટલે મારે કમાવું નથી પડતું, પણ એ મારો વધાર જોવે એ તો ખોટું ને. એ મારા પપ્પા છે અને ફોરેનમાં રહે છે, ત્યાં ડોલરો છાપે છે, તો પછી અહીંયા મારે કંઈ કામ કરવાની જરૂર નથી પડતી મમ્મી. તારે પણ એની સાથે કમ્પેર કરવાની ક્યાં જરૂર છે? પણ આ રોનક ક્યાં ને એવો ઝાટકો છે, ભિખારી કહી દીધો છે. મને એમ લાગે છે કે બીજી વખત તો આવશે જ નહીં. તમે ચિંતા નહીં કરો, એને હું એવો જવાબ આપીશ ને કે હવે પછી ક્યારે એ પૈસા નહીં માગે. આદિ, હું શું કહું છું કે એની એટલી ખબર નહીં પડતી હોય, આપણે એનું આટલું બધું હળહળતું અપમાન કરીએ છીએ, ન બોલવાના વેણ બોલીએ છીએ, આટલી બધી નફટ આવી છે એના જીવનમાં. પહેલેથી આજકાલથી થોડું સ્વાર્થી માણસ છે અને છે ને એ પોતાનું સારું વિચારે છે, આપણું ખરાબ વિચારે છે. આપણી પાસે આટલું સારું છે, હા, પૈસા છે, અને એ બધું એનાથી જોવાતું નથી. દુઃખ લાગે છે ને, તકલીફ થાય છે, થવા દો, આપણને શું ફરક પડે છે? હા, પણ આજે પૈસા માંગવા આવે છે ને તો મને તો એટલો ગુસ્સો આવે છે ને, 2 થપ્પડ મારી દો ખેંચીને. પણ આ એની માં બધો ભાગ આપી દીધો છે, પણ એની માના પાછળ દવાખાનામાં ખર્ચા થઈ ગયા. એની માં પણ એના માટે અપસુ કરીને લાગે છે. હોઈ શકે. હા મમ્મી, હા, છોડો ને એની વાતને. એમ પણ એની વાતમાં શું રાખ્યું છે? હા, એની વાત તો છોડીએ, પણ તારી બાયડીને આ એના રોનકભાઈનું અને એની નણંદનું કેટલું પેટમાં દાજે છે એના વિશે સેજ જે બોલાતું નથી. લે, તરત એનું ઉપરાણું લે છે. હવે આપણા ઘરમાં રહે છે, આપણા ઘરનું ખાય છે, આપણી મહેનતના પૈસા વાપરે છે, છતાં એને એના દેર રોનક અને એની નણંદ બેનું કેટલું લાગે છે. નહીં લાગવા દઉં. હા, બિલકુલ નહીં લાગવા દઉં. હા, મને ખબર છે કે એ થોડી ચાપલી છે. ખબર નહીં કેમ આપણને જે ગમતું હોય એને કરવું જોઈએ. હા, આપણી વિરોધમાં શું કામ ચાલવું જોઈએ? પણ તમે ચિંતા નહીં કરો, એને હું સમજાવીશ બરાબર. રોનકનો ફોન આવ્યો તો મીરા ઉપર,
અને એ આવવાનો હતો એ ખબર સાંભળીને મારી બેટી એના માટે ખીર ને પૂરી બનાવતી હતી, ના પાડતી હતી. રોનકને ગાડી મૂક્યો. હા, બરાબર કર્યું છે તમે, કંઈ ખોટું નથી કર્યું. આમ જ કરવાનું. આ ઘરમાં આવે એટલે એને કાઢી જ મૂકવાનો બહાર. એમ પણ આ ઘરમાં એનું કંઈ કામ નથી. અને રહી વાત તો સાંભળી લેજો, એને કહી દેજો કે હવે બીજી વાર પૈસા માંગવા નહીં આવતો. જોકે હું પણ કહી દઈશ. અને આપણે પપ્પાને કહી દઈશું કે આપી દીધા છે, વાપરી નાખ્યા હશે, ખોટું બોલતો હશે. પપ્પાની સામે જઈને એને આંખે કરવો પડશે. એકવાર જો પપ્પાની નજરમાં એ આવી જાય ને તો પછી કઈ ઉપાધિ નથી. ત્યાં સુધી છે ને એ પપ્પાને ફોન કરીને ફરિયાદ કર્યા કરશે અને પપ્પા આપણને ફોન કરીને હેરાન કરશે. હા, પૈસા લો. હા, મૂકી દો. હા હા ને, તારા વાપરવા માટે છે ને, હા થોડાક છે. એટલા શું કરે દીકરા? જો ઘટે ને તો મને કહેજે પાછો. હો, માગી જ લઈશ ને, બિંદાસ માગી લઈશ. આદિ, આ રૂપિયા હું સાચવીને મૂકી દઉં છું. હા, તારા પપ્પા હા બીજા માટે વેડફે એના કરતા તારી પાછળ ખર્ચે તો શું વાંધો? બરાબર છે, બરાબર છે. હા, થઈ ગઈ ફી? હા હો. તો ઓલી મારી કોલેજની ફી ભરવાનું શું કર્યું? વાત કરી હતી તે ભાઈને? હા, વાત કરી છે ભાઈને. એણે કીધું છે કે ક્યાંકથી અરેન્જમેન્ટ કરીએ અને પછી કહેશે એ કરી દેશે. તો મને 2-3 દિવસમાં ફી ભરવાની કીધી છે, તો એ પ્રમાણે. હા, થોડીક વારમાં ભાઈ આવતા જ હશે. વાત કરજો ને, થઈ જશે. શું વાતો ચાલે છે બંને બહેનોમાં? બસ કાંઈ નહીં, નનકીને ફ્રી ભરવાની છે તો એના માટે વાતચીત ચાલુ હતી. ફી? હા, તારી ફી ભરવાની છે. મને નીતાએ વાત કરી હતી તારી ફી ભરવા. ક્યારે ભરવાની છે? બસ કાલ પરમ દિવસ 2 દીમાં ભરી દેવાની કીધી છે મારા સર મને. પણ થોડા દિવસ તો ચાલે ને, હજુ મહિનો જેવું નહીં ચાલે? નહીં ચાલે ભાઈ, મારા સરે મને 2 દિવસમાં ભરવાની કીધી છે. પણ આની પહેલા તો આપણે એક વખત લેટ ભર્યું હતું તો સરને વાત કરી હતી તો ચાલી ગયું હતું ને. આ વખતે નહીં ચાલે, એ વખતે હાલી ગયું હતું, આ વખતે નહીં હાલે. નનકી 1-2 દિવસ એડજસ્ટ કર ને, કંઈક થઈ જશે. ભાઈ કરે જ છે ને. પણ નહીં ચાલે, મને સરે ના પાડી છે. થોડુંક તો એડજસ્ટ કરી 2-2 દિવસ. નહીં, સરને નહીં વાત થાય. કરી તો જો. નહીં થાય, 2 દીમાં તમારે ફીસનું કરવું સાંભળ ને, પડશે. નીતા, હા. તારી ઓફિસમાંથી કઈ ઉપાડ મળે એમ છે? ના ભાઈ, કંઈક આપણે દર વખતે ઉપાડ લઈએ જ છીએ ને, તો આજ વખતે કેમ વાત કરી? મેં પણ ઉપાડ લીધો છે એટલે હવે તો મને પણ એડવાન્સ મળે એમ નથી, કારણ કે સાહેબે મને પણ ના પાડી છે. મેં કાકાને ફોન કર્યો તો, કાકાને વાત કરી તો કાકાએ હાય પાડી હતી. પણ હું કાકાના ઘરે ગયો ને તો કાકીએ, તમને તો ખબર જ છે ને કે કાકીનો સ્વભાવ કેવો છે. હા, કાકીએ અપમાન કરી નાખ્યું અને પૈસા પણ ન આપ્યા. આદિ હાજર નહોતો, કદાચ આદિ હોત તો ખબર નહીં આપી પણ દે, પણ કાકી તો કોઈ દિવસ પૈસા ન આપે એ મને ખબર જ હતી. પણ હવે મારું નસીબ કે હું ગયો ને કાકી જ મળ્યા અને આદિ કઈ મળ્યો નહીં, નહીતર કદાચ એ મેળ પડી જાત. શું તમે કાકી પાસે ગયા હતા ભાઈ? તમને ખબર જ છે કે આદિભાઈ અને કાકી ક્યારે આપણને મદદ કરવાના જ નથી, તો શું કામ ગયા હતા ત્યાં? તમને ખબર જ છે કે એ તમારું અપમાન કરશે, તો શું કામ ત્યાં ગયા હતા? તો બીજું શું કરું બેન, મારી પાસે પૈસા નથી. ગામમાંથી બધા પાસેથી જેટલા મળતા હતા એટલા લઈ લીધા, કારણ કે મને થોડી ખબર હતી કે આ લોન હું માથે કરીશ પછી મમ્મી બીમાર પડશે અને એમની પાછળ બધું વપરાઈ જશે અને આપણી પાસે કંઈ નહીં બચે. હજુ એ બધું પત્યું નથી અને ઉપરથી આ કોલેજની ફીસ ને બધું મને નથી સમજ પડતી કે હું કેવી રીતના ભેગું કરું. તારા માટે થઈને નીતાએ પણ પોતાનું ભણવાનું છોડી દીધું અને નોકરી પર લાગી ગઈ, તો પણ હવે આ બધું નથી પહોંચી વળાતું. તો શું કરીએ હવે? હું તને ના નથી પાડતો, હું ટ્રાય કરું છું, પણ તારે સાહેબને કે વાત કરીને જોઈએ તો હું આવીને મળી જાઉં ને. આપણે 2-5 દિવસ અઠવાડિયાની મુદત લઈ લઈએ તો હું ક્યાંકથી અરેન્જમેન્ટ કરી આપીશ. હું તારું ભણવાનું ડિસ્ટર્બ નહીં થવા દઉં. તું ભણ, તારે જેટલું ભણવું હોય ને એટલું ભણ. આ તારો ભાઈ અને બેન તારા માટે જ તો મહેનત કરીએ છીએ ને. પણ છે ને, તું થોડુંક એડજસ્ટ કરવાનું રાખ. એ તું એડજસ્ટ કરે, કોલેજ વાળા એડજસ્ટ ન કરે. આ નાનકી
જાનકી પણ કોઈ વાતમાં સમજતી નથી અને કઈ રીતે સમજાવું એને કે મેં બધી કોશિશ કરી જોઈ, પૈસાનો મેળ નથી આવતો તો હું ક્યાંથી લાવીને દઉં. મારી પણ ઈચ્છા છે કે તમે બંને ખુશ રહો, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરું, પણ બેન આ તારો ભાઈ છે ને, સોરી પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો. તારું ભણવાનું પણ તારે અધૂરું છોડવું પડ્યું. અરે ભાઈ તું શું કામ ટેન્શન લે છે? આપણે બંને ભાઈ બેન મળીને ક્યાંકથી ને ક્યાંકથી આપણે એડજસ્ટ કરશું. અરે મેં ક્યાં ના પાડી તમારા પૈસા આપવાની? હા, આપણે હિસાબ હવે છે ને, હું તો કહું છું કે મહિને એક સાથે હિસાબ કરીશું. તમે જુઓ આજની મેચમાં સટ્ટો રમાડી દો એટલે વાત પતે. કવર કરવાની ક્યાં વાત આવે છે ભાઈ સાહેબ? હા, પૈસા આજ સુધી બાકી રાખ્યા છે તો પછી આપ્યા જ છે ને તમે માગ્યા એટલા. હા, તો પછી આપણે આટલો સારો સંબંધ હોય તો થોડુંક તમે સમજો, થોડુંક હું સમજુ. હલો હલો હલો. કાપી નાખ્યો. પૈસાની વાત આવે ને એટલે લોકો ફોન કાપી નાખે. આ કોનો ફોન હતો? આ સટ્ટાવાળાનો જ હશે ને. હું પણ કઈ બુદ્ધિ વગરની છું. આવો ખોટો સવાલ કર્યો મેં તમને. બબલુભાઈ હતા. કોણ? બબલુભાઈ, જે આખા શહેરને રમાડે અને હું એને રમાડું. વેરી ગુડ. સ્માર્ટ તો તમે હતા જ, ધીમે ધીમે ઓવર સ્માર્ટ પણ થઈ રહ્યા છો. આ બધું છે ને પપ્પાના લીધે થયું છે. પપ્પાએ ખબર નહીં કે શું કામ આવું કર્યું હશે. આ એક સાથે બધી મિલકત ત્યાંની વેચી મારવાની હતી ને અહીંયા આવતું રહેવાનું હતું. હવે ત્યાંની સરકારે પોલિસી બદલી તો ત્યાં સુધી રાહ જોવાની? હા, કે એ લોકો કંઈ નવો નિયમ કાઢે, એ નિયમ પ્રમાણે આપણે ચાલવાનું. આ બધી પ્રોપર્ટી ત્યાંની છે ને, ત્યાંની સરકારે જમા લઈ લીધી છે, સીલ મારી દીધા છે. પપ્પા ફસાઈ ગયા છે હવે તો, અને રૂપિયો કંઈ મોકલતા નથી. કેટલા ફોન કર્યા છે, મને કહે છે કે તું અહીંયા મોકલ, મારે ખાવાના વાંધા પડે છે. તો સાચી જ વાત છે ને. અત્યાર સુધી પપ્પાએ આપણને પાલવ્યા ને, તો હવે આપણો વારો છે કે આપણે પપ્પાને પાલવીએ. પૈસા તો આપણે મોકલવા જ જોઈએ. ક્યાંથી મોકલું? છે મારી પાસે. આજને દેવાના છે ને દઈ નથી શકતો, અને ઉપરથી હું અહીંયાથી રૂપિયા મોકલું? વાત કરે છે. બરાબર જ સલાહ કહું. નહીં આપ. સહકાર અપાય તો ઠીક છે, બાકી જોતો નથી. સહકાર તો તમે મને આપો, પૈસા જોઈએ છે મારે પણ. તારે શું કરવા છે? આદિ, પોલિસી ત્યાં બદલી છે, અહીંયા નહીં. અહીંયા તો જે કરિયાણાનો ભાવ છે ને એનો એ જ છે, જે દૂધનો ભાવ છે ને એનો એ જ છે, અને જે પેટ માંગે છે ને એ એનું એ જ માંગે છે. અહીંયા સરકારથી લઈને વસ્તુઓ સુધી કોઈએ પોલિસી બદલી નથી. બાકીમાં લઈ આવું. એમ પણ અત્યાર સુધી આપણે પૈસા આપેલા જ છે, તો સંબંધ તો સારા જ હોય ને. એક સાથે લઈ આવ વર્ષ દિવસનું, પછી જોયું જશે. આટલા સારા સંબંધો એ લોકો પહેલા સાચવી ચૂક્યા ને. 3 મહિનાથી ઉધાર લઈને ખાઈએ છીએ. તો આદિત્ય ગોંડલિયાની પત્ની ત્યાં ઉધાર લેવા જશે, કેવું લાગશે? તમારી ક્રેડિટ ઓછી થઈ જશે, સાચું કહું છું. તેમ પણ ક્યાં ત્યાં બાકી રહ્યું છે? હા, મને કોઈ ચિંતા નથી. એને ના પાડી દે ને બીજો કરિયાણો ગોતી લે, એને કે તારા બૂચ નથી આપવા. બૂચ જ મારવું હોય તો તમે જાઓ ને, કારણ કે બૂચ મારતા, લોકોને રમાડતા, ખોટું બોલતા તમને વધારે ફાવે છે મારા કરતા. મગજ ગરમ નહીં કરે મારો. તપાવ નહીં તું મને પ્લીઝ. સમજી લેજે કે એમ પણ મારે છે ને બહુ બધું ટેન્શન છે મગજમાં. હા, પૈસા છે ને, અને તું પૈસાની જ માંગણી કરે છે. જ્યાં જુઓ ત્યાં રૂપિયા રૂપિયા રૂપિયા. શું છે આ રૂપિયા? મોહ માયા છે. તો તમે શું કામ સટ્ટો રમો છો? શું કામ શેર બજારમાં પૈસા નાખો છો? તમારા લીધે. હા, આ પપ્પાએ જ્યારથી બધું પૈસા આપવાનું બંધ કર્યું છે ત્યારથી મારું બધું રોલિંગ વિખાઈ ગયું છે. આ જુગાર માટે 50,000 અલગ રાખેલા હોય છે, એ નથી રહેતા. હા, હવે ત્યાં પણ બાકીમાં રમવા નથી દેતા. આ સટ્ટો રમતો હતો હા મેચ ફિક્સિંગની અંદર, તો હવે એ પણ સાલા જીતી ગયા છે. ચીટિંગ કરી ગયા મારી સાથે, મને ખબર જ છે, પણ હું કંઈ કહી શકું એમ નથી, કારણ કે પૈસા આપવાના છે ને, એટલા માટે. સમજે તું? આ બધું પપ્પાના લીધે થયું છે. કદાચ ત્યાંથી કોઈની પાસે આટલા સંબંધો સારા હોય કે નહીં, ઉછીના પાછીના કરીને અહીંયા રૂપિયા મોકલાય ને. બરાબર છે, પપ્પાની ફરજ છે કે એમનો દીકરો કંઈ કામ કરે કે ના કરે એને અપાહિત સમજીને પાલવવો તો પડે જ. હા. શું આ? હા, તું અપાઈ જ કહે છે મને? લો, તમે સાંભળ્યું નહોતું? ફરી વખત બોલું, પપ્પાની ફરજ છે કે એનો દીકરો સાજા હાથ પગ છે ને છતાં પણ એને અપાહિત સમજીને પૈસા તો મોકલવા જ જોઈએ. અત્યાર સુધી આપ્યા હતા ને તો હજી આપવા જ પડે. અમે કઈ અહીંયા કામ ધંધો ખોલીને નથી બેઠો. પપ્પાને કેમ એમ ના થયું કે અહીંયા કોઈ ફેક્ટરી ખોલી દઉં તો એ ફેક્ટરી હું સંભાળતો હોત. પપ્પાએ કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે પોતાના દીકરાને છે ને કઈ સારો ધંધો ત્યાં આપું. નહીં, રૂપિયા જ મોકલ્યા કરતા, તો હું રૂપિયા જ વાપરું ને. પણ પપ્પાને ખબર હતી ને કે મારો દીકરો હીરો છે, જેને ઘસીને શેપ આપવાનો બાકી રહી ગયો છે, એટલે બિચારો કામ તો કરી નહીં શકે. ફેક્ટરી ચલાવત કોણ? હું. તું ક્યાંની ચલાવવાની? હે,
પપ્પાએ જો કંઈક કર્યું હોત તો હું કંઈક કરત. પપ્પાએ જ કંઈ નથી કર્યું, પોતે તો જતા રહ્યા. આપણે બધાને ત્યાં બોલાવી લેવા હતા ને, પણ એવું પણ નથી કરતા. ખબર નહીં કેમ. અહીંયા બસ એક મકાન લઈ દીધું અને અહીંયા રહો, મજા કરો, પૈસા મોકલા કરીશ. મજા કરીએ છીએ. હવે મોકલવાનું બંધ કર્યું તો વિચારીએ છીએ કે હવે શું કરશું. આ તો મજા કરો, ભૂખ્યા પેટે મજા થાય તો કરો, નહીં તો થયું. ખરેખર ભૂખ લાગી છે. તું જા ફટાફટ કંઈ બનાવ જા. શું બનાવું? કંઈ છે નહીં ઘરમાં. અને આ ગામમાં જે દેખાડા કરીએ છીએ ને કે અમારી પાસે બહુ બધી પ્રોપર્ટી છે, બહુ રૂપિયો છે, હવે બંધ કરી દો. કારણ કે એક સમયે ગરીબ માણસ હોય ને તો એની કોઈ હેલ્પ પણ કરે, પણ આપણા જેવા ભિખારી લોકો, જે ભિખારી છે, ગરીબ પણ નથી, એનાથી પણ લો ક્વોલિટીમાં ચાલી રહ્યા છીએ અને ગામને એવું દેખાડીએ છીએ કે અમારા જેવું કોઈને નથી. કોણ હેલ્પ કરે તમારી? કરશે, હા, કોક તો કરશે. આ બાજુવાળાને કહે ને એને કે હમણાં થોડુંક ઓછીના પાછીના આપો ને. કહેવાની જરૂર તો છે પણ નહીં આપે. 3 મહિના પહેલા તમે જ તે ઘરે આવ્યા ત્યારે એમનું અપમાન કર્યું હતું ને કે અમારા ઘરે પગ નહીં મૂકવાનો, તમારા જેવા ગરીબ મને ગમતા નથી. અરે એ બધું ભૂલી જવાનું હોય હવે યાર, એને સમજાવ ને જાને. તારે તો બહુ બધું સારું બધા અરે ભળે છે તો પછી હું હવે ખોટું. હા, કંઈકથી રૂપિયા લઈ આવ ને ફટાફટ. છે ને મને બહુ ખરેખર ભૂખ લાગી છે સાચે. જાઉં છું, કોઈના ઘરે વાસણ ઘસીને લઈ આવું છું, વધ્યું હોય ને બંને મળીને ખાશું ઊંધિયું. હલમ દસ્તો લેતી આવ.